નમસ્કાર, હું છું સંજીવની. વાર તહેવારે આપણે આપણા ઘર આંગણાને સાફ સફાઈ કરીને શણગારતા હોઈએ છીએ, સ્વચ્છતા જાળવતા હોઈએ છીએ. પણ જો સ્વચ્છતા પ્રત્યે દુર્લક્ષ સેવાય તો બધાને સ્વચ્છતાની ઝુંબેશ થકી જગાડવા પણ પડે. મહામારી કોરોના આપણને બોધપાઠ પણ ભણાવી ગયો. સ્વચ્છતાની મન, વાણી, વિચાર અને શરીર દરેક જગ્યાએ જરૂર છે. શરીરની વાત કરીએ તો શરીરનો કચરો વિવિધ રીતે ઉત્સર્જિત થતો હોય છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે શરીરની કેપેસિટી કરતાં વધારે કચરો જમા થતો હોય. ડાયટ, યોગની શુદ્ધિ ક્રિયા, આસન અને પ્રાણાયામથી તમે શરીરને મદદ કરી શકો છો. શંખ પ્રક્ષાલન એ શરીર શુદ્ધિની સૌથી પ્રાચીન પદ્ધતિ છે. આજે આપણે બેસીને કરવાના આસનો કરીશું. તો એમાં પહેલા જ નંબરનું આસન આવે છે સૌથી પ્રથમ કે સુખાસન. તો આ તમે બધા જે બેઠા છો આવી રીતે તમને અડધો કલાક બેસી રહેવાનું કહેતો સારું જ લાગે છે. આ આસનમાં બેસવાથી તમને સુખ જ લાગે છે, બરાબર ને? એટલે આનું નામ પડ્યું છે સુખાસન, કે જે આસનમાં તમે લાંબા ટાઈમ સુધી સુખપૂર્વક બેસી શકો. અને જો આવી રીતે આ પ્રમાણે બેસો છો ને તો અહીંથી તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે ને એ બ્લોક થઈ જાય છે. તો એ બ્લડનો ફ્લો કોને મળે છે? તો તમારા પેટને મળે છે, બરાબર છે? તો પેટની રિલેટેડ જે કંઈ પણ ડિસઓર્ડર છે તો એ દૂર કરવાનું કામ આ સુખાસન કરે છે. એટલે જ પહેલાંના જમાનામાં કેવું હતું કે મેરેજમાં જમવા બેસે તો પણ બધા નીચે બેસે, પૂજા કરવા બેસે તો પણ નીચે બેસે, બેસણામાં જાય તો પણ નીચે બેસે, બરાબર છે ને? અને નાહવા બેસે તો એ પાટલા ઉપર સરસ રીતે નીચે જ બેસીને નાહતા હતા. અને અત્યારે તો હવે શું થઈ ગયું છે, બધે જ ચેર આવી ગઈ છે. તો એટલે જ બધાને પેટના રિલેટેડ રોગો વધી ગયા છે, ઘૂંટણના દુખાવા પણ વધી ગયા છે, બરાબર? તો એટલે હું તમને કહીશ કે આજથી જમવા બેસો તો ઓલવેઝ તમારે આવી રીતે સુખાસનમાં નીચે જ બેસવાનું છે. ભલે ને ડાઇનિંગ ટેબલ હોય. સાંભળો, ડાઇનિંગ પર બેસવું હોય તો કંઈ વાંધો નહીં, ચેર ઉપર આવી રીતે પલાઠી વાળીને બેસી જવાનું. તો આવી રીતે ચેર પર આવી રીતે બેસી શકો છો. પછી સાંભળો, તમારા ઘરે કંઈ ભજનનો પ્રોગ્રામ હોય, પૂજા રાખી હોય તો તમારે શું થાય કે લાંબો ટાઈમ આવી રીતે સુખાસનમાં બેસવાનું થાય. કંઈક ખરાબ પ્રસંગ બન્યો હોય તો પણ આવી રીતે લાંબો ટાઈમ પલાઠી વાળીને બેસવાનું થાય. પૂજામાં બેઠા હોય ને તો આવી રીતે આંગળા અંગૂઠાને આવી રીતે હલાવતા રહેજો, તો ખાલી નહીં ચડે ક્યારેય, બરાબર? તો તમે લાંબો ટાઈમ તમારી પૂજા પણ સરસ રીતે પૂરી કરી શકો છો. તો આવી રીતે પગના આંગળા અંગૂઠા હલાવતા રહેવાનું છે, બરાબર? તો સુખાસન કરવાથી પેટને રિલેટેડ કોઈ પણ રોગો થતા નથી. તો સુખાસન તો બધાને આવડે છે, બધા સુખાસનમાં બેઠેલા જ છે, બરાબર? એ પછી આપણે કરીશું પદ્માસન. તો પદ્માસન છે ને તો એ કોણે આપેલું છે? શિવજીએ. તો આ કરવાથી હમણાં જે સુખાસનના લાભ મળે છે એ જ લાભ મળે છે. ખાસ ધ્યાનમાં બેસવા માટેનું આ આસન છે. તો આવી રીતે પદ્માસનમાં બેસવાનું છે કે લેફ્ટ લેગને રાઈટ થાઈઝ ઉપર અને રાઈટ લેગને લેફ્ટ થાઈઝ ઉપર રાખવાનું છે. અને આવી રીતે તમે જોયું હશે કે બુદ્ધ ભગવાન છે ને તો બેઠા હોય છે, બરાબર ને, ધ્યાનની મુદ્રામાં. તો આ ખાસ કરીને ધ્યાન માટેનું આસન છે. તો આ બીજા નંબરનું આસન થઈ ગયું પદ્માસન. તો આપણે હવે કરીશું મંડુક આસન, વજ્રાસનમાં બેસીને. તો સાંભળો, જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો માટે આ ખૂબ ફાયદાકારક આસન છે. જે લોકોનું પીરિયડ્સ ઇરેગ્યુલર છે તો એ લોકો માટે પણ મંડુક આસન બહુ જ ફાયદાકારક છે. પછી વજ્રાસનના બધા જ બેનિફિટ આપણને મંડુક આસનમાં બેસવાથી મળે છે, બરાબર છે? તો આ કોણ નહીં કરી શકે? તો જે લોકોને નીનો પ્રોબ્લેમ છે એ લોકો નહીં કરી શકે. પછી સાંભળો, જે લોકોને સાયટિકાનો પ્રોબ્લેમ છે એ લોકો પણ વજ્રાસનમાં નહીં બેસી શકે, નહીં તો સાયટિકા વધી જશે, બરાબર? બાકી બધા જ લોકો આ આસન કરી શકે છે. તો મંડુક આસન ખાસ કરીને આપણી જે પેનક્રિયાસ છે ને એને એક્ટિવેટ કરવાનું કામ કરે છે. જો એ એક્ટિવેટ થશે તો આપણું ઇન્સ્યુલિન લેવલ કંટ્રોલમાં રહેશે. બધું જ કામ કરવા માટે જે એનર્જી જોઈએ છે ને તે આપણને ત્યાંથી પૂરી પડે છે. ઓકે, તો હવે આપણે જોઈશું મંડુક આસન. હવે તમારે શું કરવાનું છે? તો લેફ્ટ હેન્ડને નાભી ઉપર મૂકવાનો છે અને રાઈટ હેન્ડને પણ લેફ્ટ હેન્ડની ઉપર મૂકવાનો છે. અને લંબી ગહેરી શ્વાસ લેવાની છે. પેટ ફૂલાઈને શ્વાસ લો અને શ્વાસ છોડો એટલે તમારો આ ભાગ અંદર જવો જોઈશે. હવે શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ જવાનું છે, પૂરા નીચે નથી જવાનું. નજર સામને કી તરફ અને તમારી એલ્બોને જમીન તરફ
ઢીલી છોડી દેવાની છે. તો આ દેડકા જેવો શેપ થાય છે. તો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક આસન છે. જેને પીરિયડ્સ ઇરેગ્યુલર છે તો રેગ્યુલર થઈ જાય છે. પીરિયડ્સ વખતે પેઢુમાં દુખાવો થતો હોય તો એ દુખાવાને દૂર કરવા માટે પણ આ ખૂબ જ ફાયદાકારક આસન છે. ઓકે, ચાલીએ હવે આ મંડૂક આસન આપણે વજ્રાસનમાં જ બેસીને બીજું આસન પણ કરીશું. તો એનું નામ છે સિંહાસન આસન, ધ લાયન પોઝ. બરાબર. તો હવે છે ને આપણા 5 સેન્સ ઓર્ગન છે. ખબર છે કયા કયા છે 5 સેન્સ ઓર્ગન? હા, આંખ, કાન, નાક, જીભ અને સ્કિન. આ 5 સેન્સ ઓર્ગન. બરાબર છે. તો આ આસન કરશો ને તો તમારા ફેસ ઉપર એકદમ કાંતિ આવી જાય છે, ચમક આવી જાય છે. જુઓ, અને જે સ્પેક્સ પહેરેલા છે એમણે સ્પેક્સને કાઢીને આ આસન કરવાનું છે. આ આસન કરવાથી ગળાને રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય તો દૂર થાય છે. કાકડા હોય છે, બરાબર છે, ટોન્સિલ હોય છે તો એને દૂર કરે છે. અને આ આસન કરવાથી તમારી આવાજ પણ મધુર થાય છે. તો એનાથી પણ તમારો અવાજ મધુર બને છે. તમારા લંગ્સ હેલ્ધી બને છે. જે લોકોને દમ, અસ્થમા છે એ લોકો માટે, થાઇરોઇડ છે એ લોકો માટે આ આસન બહુ જ રામબાણ ઈલાજ છે. તો કેવી રીતે કરવાનું છે? કોઈ ડરી ન જતા. તો શ્વાસ અંદર લેવાની છે અને આંખો એકદમ બંધ કરવાની છે. ચલો, શ્વાસ અંદર, આંખે બંધ, ઓપન. તો આવો અવાજ આવવો જોઈશે. बराबर. आंखें भी बड़ी बड़ी करनी है. अपना आंख, कान, नाक, जीभ અને સ્કિન બધું જ એકદમ સરસ એક્ટિવેટ રાખીશું. એટલે જ ફેસ ઉપર કાંતિ લાવવાનું કામ કરે છે આ આસન. ટોન્સિલને દૂર કરે છે. લંગ્સ માટે તો બહુ જ ફાયદાકારક આસન છે. ચलिए अभी आप लोगों की बारी. सांस अंदर, ओपन. वेरी गुड. लाग्यू लायन आया चाहिए आश्रम में. चलिए यही आवाज को और भी लंबी गहरी बनाएंगे. सेकेंड राउंड. सांस अंदर, ओपन. लास्ट राउंड. सांस अंदर, ओपन. एंड रिलैक्स. એન્ડ રિલેક્સ. હવે ગળા ઉપર આમાં મસાજ કરી દો, બધાનું ગળું બરાબર થઈ જાય. નેક્સ્ટ આસનનું નામ આવે છે યોગ મુદ્રાસન. તો જો અત્યારે તમે સાંભળ્યું હશે, બધા નાની નાની એજમાં શું થઈ જાય છે, બધાને એટેક આવી જતા હોય છે. બરાબર ને? 25 વર્ષની એજ હોય, 30 વર્ષની એજ હોય તો આપણે કહીએ ને કે શું થયું, તો કે એટેક આવી ગયો. બરાબર ને? તો આપણે એ ના થવું જોઈએ. તો એના માટે થઈને આપણે કરીશું યોગ મુદ્રાસન. તો મંડૂક આસનમાં જેવા બેનિફિટ કીધા છે ને એવા જ બેનિફિટ અત્યારે યોગ મુદ્રાસનના છે. પણ એમાં શું થાય છે, તો વજ્રાસનના બેનિફિટ મળે છે. કોન્સ્ટિપેશન હોય તો કોન્સ્ટિપેશન દૂર કરવાનું કામ પણ યોગ મુદ્રાસન કરે છે. ડાયાબિટીસવાળા પેશન્ટના માટે ફાયદાકારક છે. પછી જે લેડીઝને પીરિયડ્સ ઇરેગ્યુલર હોય તો રેગ્યુલર કરવાનું કામ કરે છે. અત્યારની બધી છોકરીઓમાં શેનો પ્રોબ્લેમ વધારે હોય છે ખબર છે? PCOS. હા, તો એ પ્રોબ્લેમ પણ વધારે જોવા મળે છે.
તો આ આસનથી એ પ્રોબ્લેમ પણ દૂર કરી શકાય છે. અને મેઇન બેનિફિટ આ આસન કરવાથી આપણા શરીરમાં ક્યાંય બ્લોકેજીસ આવતું નથી. તો આવી રીતે વજ્રાસનમાં બેસી જઈશું. યોગ મુદ્રાસન માટે ફરીથી વજ્રાસનમાં બેસી જઈશું. બંને હાથને પાછળ લઈ જાઓ. ફિંગર ટુ ફિંગર ક્લચ બનાવવાનો છે. फिंगर टू फिंगर क्लच बनाओ. लंबी गहरी सांस अंदर, सांस को छोड़ते हुए जाए नीचे, मस्तक को लगाए जमीन के ऊपर, हाथ को भी ऊपर उठाएंगे. वहीं पे रुके. 1 2 3 4 5 डाउन डाउन. 6 7 8 9 and 10. बहुत ही धीरे से वापिस आएंगे and relax. યોગ એ માનવ શરીર, મન અને આત્માને ઉર્જા, શક્તિ અને સુંદરતા પ્રદાન કરે છે. હવે આપણે કરીશું ગૌમુખ આસન. ગાય માતા હોય ને એનું મુખ જેવું આસન થાય છે. તો જો આ આસન કરવાથી શું થાય છે, તો જે લોકોને બેક પેઇન હોય, મતલબ કે વરડાનો દુખાવો હોય, પીઠનો દુખાવો હોય, તો એ દૂર કરવામાં હેલ્પ કરે છે. સર્વાઇકલ માટે તો બેસ્ટ આસન છે આ જ, બરાબર. પછી બીજું કે જે લોકોને દમ અસ્થમા છે એ લોકો માટે પણ ખૂબ ફાયદાકારક આસન છે. આ આસન કરવાથી એમના લંગ્સ હેલ્ધી બને છે. ઓકે, તો કેવી રીતે કરવામાં આવે છે તો એ જોઈ લેજો. ઘણાને છે ને અંડર આર્મ્સમાં ગાંઠ બી થઈ જતી હોય છે, તો એ દૂર કરવાનું કામ પણ આ જ આસન કરે છે. અને આ આસનમાં છે ને એક લેગ નીચે રાખવાનો છે, લેફ્ટ લેગ નીચે, એની ઉપર રાઈટ લેગને રાખવાનો છે. તો આવું કરવાથી સ્ત્રીઓમાં યુરેટ્રસ અને યુરેથ્રા છે ને તો એ પણ હેલ્ધી બને છે. એના રિલેટેડ કોઈ પણ પ્રકારના રોગો થતા નથી. તો ચલો કેવી રીતે કરવાનું છે જોઈ લો. તો લેફ્ટ લેગને ફોલ્ડ કરવાનો છે અને એની ઉપર રાઈટ લેગને આવી રીતે બંનેની તમારા એક લાઇનમાં રહે ને એવી જ રીતે રાખવાના છે, બરાબર. લેફ્ટ લેગ નીચે છે, રાઈટ લેગ ઉપર છે. હવે તમારો રાઈટ લેગ ઉપર છે તો મતલબ કે રાઈટ હેન્ડને પણ ઉપર ઉઠાવવાનો છે. રાઈટ હેન્ડ ઉપર જશે, લેફ્ટ હેન્ડ નીચે જશે. અને પછી તમારે મેં કંઈક વખત ઊંધી ફરીને બતાવશે. જો આવી રીતે ક્લચ બનાવવાનો છે, બરાબર છે. અને સાંભળો, ક્લચ ના બને તો આવી રીતે તમારે નેપકિન કે બેલ્ટ લેવાનું છે અને પછી એને પકડીને આવી રીતે કરીને નજદીક લાવતા રહેવાનું છે. અને જો આવી રીતે નજદીક આવી જાય અને તમારે હાથેથી પકડાઈ જશે તો તમારે નેપકિનને છોડી દેવાનો છે. लेफ्ट लेग ऊपर. अब अपने लेफ्ट हैंड को ऊपर से लेंगे. जे लेग ऊपर છે એ જ હેન્ડ તમારે ઉપર લેવાનો છે પાછળની તરફ. 1 2 3 एंड बहुत ही धीरे से वापस आएंगे एंड रिलैक्स. માથું પણ તમારે ઉપરની તરફ જ રાખવાનું છે. જો આ તમે આ આસન કરો છો ને તો મૂલબંધ, જાલંધર બંધ, 3 બંધ લાગી જાય છે અને ઉદર બંધ. તો 3 બંધના પણ બેનિફિટ આપણને મળતા હોય છે. વક્રાસન. બંને પગને આગળ લાવો સીધા, બરાબર. હવે તમારા લેફ્ટ લેગને ફોલ્ડ કરો. લેફ્ટ લેગને ફોલ્ડ કરો. હવે રાઈટ હેન્ડને શ્વાસ લઈને ઉપર ઉઠાવો. રાઈટ હેન્ડને શ્વાસ લઈને ઉપર ઉઠાવો. હવે શ્વાસ છોડીને તમારા ચેસ્ટ અને ઘૂંટણની વચ્ચેથી લઈ જાઓ અને તમારી એન્કલને પકડો. એન્કલને પકડો. જો આ હાથ આવો પગની લાઈનમાં એક જ લાઈનમાં આવવો જોઈએ એવી રીતે પકડવાનું છે અને પાછળની તરફ ટ્વિસ્ટ કરવાનું છે. लुक बैक, ट्विस्ट बैक. उतना ट्विस्ट करेंगे कि आपका चीन और शोल्डर एक ही लाइन में आना चाहिए. वहीं पे रुकेंगे. ये करने से गले की अकड़न है तो दूर होती है. ये करने से डायबिटीज है तो दूर होता है. ये पेट की फैट को भी रिड्यूस करने का काम करता है. વેરી ગુડ. બધાને પગ સાથેથી સરસ પકડાઈ રહ્યો છે. એન્કલને પકડવાનો છે. વેરી ગુડ. अब धीरे से पहले मस्तक को आगे की तरफ सीधा करेंगे. पहले मस्तक को सीधा करेंगे. अब अपने हैंड को रिलीज करेंगे, फिर पैर को रिलीज करेंगे. वेरी गुड, बहुत बढ़िया.
चलिए अब यही दूसरे लेग से करेंगे। अपने राइट लेग को फोल्ड करें, सांस लेते हुए लेफ्ट हैंड ऊपर लेके जाए। अब सांस छोड़ते हुए चेस्ट और घुटने के बीच में से लेके जाएंगे। एंकल पकड़े, लुक બેક, ટ્વિસ્ટ બેક। પાછળની તરફ જુઓ, તમારી પાછળની તરફ એટલું ટ્વિસ્ટ કરવાનું છે કે તમારો ગળું અને તમારું શોલ્ડર એક લાઇનમાં આવે એટલું ટ્વિસ્ટ કરો। આગળનો પગ સીધો રાખવાનો છે। જો આ ડાયાબિટીસવાળા માટે રામબાણ ઇલાજ છે। ગળાની અકળનને દૂર કરે છે, પેટની ફેટને પણ રિડ્યુસ કરવાનું કામ કરે છે। હાથનો રૂમેટિઝમ હોય, વા હોય તો એને પણ મટાડવાનું કામ કરે છે। અને પાછળનો હાથ એટલો પાછળ લઈ જાઓ કે તમારો આગળનો પગ અને પાછળનો હાથ એક લાઇનમાં રહેવો જોઈએ। वेरी गुड। अब बहुत ही धीरे से पहले मस्तक को रिलीज करेंगे, फिर अपने लेफ्ट हैंड को आगे लेके आएंगे, फिर पैर को भी रिलीज करेंगे। તો આ હતું વક્રાસન। હવે સાંભળો, આના જેવું જ આસન છે, એનું નામ છે અર્ધ મત્સ્યેન્દ્રાસન। તો મત્સ્યેન્દ્ર નામના યોગી જે હતા એમણે આ શોધ્યું હતું, એના ઉપરથી અર્ધ મત્સ્યેન્દ્રાસન નામ પડ્યું છે। અત્યારે આપણે જે પ્રમાણે આ વક્રાસન કર્યું એવી જ રીતે કરવાનું છે। વક્રાસનના જે બેનિફિટ છે એ જ બધા બેનિફિટ એના પણ છે, બરાબર છે। અર્ધ મત્સ્યેન્દ્રાસનના તો તમે ધ્યાન રાખીને કરજો, નહીંતર ગૂંચવાઈ જશો, બરાબર છે। તો ચલો સાથે કરીશું। अपने लेफ्ट लेग को फोल्ड करें, लेफ्ट लेग को फोल्ड करें। अब अपनी राइट की क्रॉस में लेके जाएंगे, राइट की क्रॉस में लेके जाए। अब अपने राइट लेग को भी फोल्ड करें, राइट लेग को फोल्ड करें। अब अपने राइट हैंड को उठाए, चेस्ट और घुटने के बीच में से लेके जाएंगे और एंकल को पकड़ेंगे। लुक बैक, ट्विस्ट बैक, पीछे की तरफ देखें। अब अपना पीछे वाला हाथ है वो बैलेंस होता है तो आप अपनी कमर के ऊपर रख सकते हैं। पीछे वाला हाथ नीचे नहीं रखना है, पीछे वाला हाथ कमर के ऊपर रखना है। पीछे की तरफ देखें। डायबिटीज के लिए ये रामबाण इलाज है, पेट की फैट को रिड्यूस करता है। તમારી કરોડરજ્જુને એકદમ લચકદાર બનાવવાનું કામ પણ આ જ આસન કરે છે। 1 2 3 4 5 6 वेरी गुड, 7 8 9 एंड 10। अब बहुत ही धीरे से मस्तक को रिलीज करें, आगे की तरफ लेके आए। फिर अपने राइट हैंड को रिलीज करें, फिर राइट पैर को भी रिलीज करें, फिर लेफ्ट लेग को रिलीज करेंगे। यही क्रिया दूसरे लेग से करेंगे। चलिए अब अपने राइट लेग को फोल्ड करेंगे, राइट लेग को फोल्ड करें, लेफ्ट की क्रॉस में लेके जाए। चलिए अब अपने लेफ्ट लेग को फोल्ड करें, लेफ्ट लेग को फोल्ड करें। अब सांस लेते हुए लेफ्ट हैंड को उठाएंगे, लेफ्ट हैंड ऊपर, सांस छोड़ते हुए चेस्ट और घुटने के बीच में से लेके जाए। एंकल को पकड़े, एंकल को पकड़े, लुक बैक, ट्विस्ट बैक। अब बैलेंस हो गया है तो पीछे वाले हाथ को कमर के ऊपर रखेंगे, પાછળ વાળો હાથ કમર ઉપર અને પાછળની તરફ ટ્વિસ્ટ કરો બધા। વેરી ગુડ, હા, ગુડ ગુડ ગુડ, પરફેક્ટ। 1 2 3 4 5 6 7 8 9 एंड 10। बहुत ही धीरे से वापिस आएंगे, हाथ छोड़ दे। बहुत ही धीरे से जैसे गए थे वैसे ही अभी हम नेक्स्ट आसन करेंगे, उसका नाम है आकर्ण धनुर आसन। तो आकर्ण धनुर आसन करवाથી આપણા જે પણ સાંધા છે, ગળાના સાંધા છે, પછી હાથના છે, પગના છે, આ બધા જ સાંધાના દુખાવાને દૂર કરવાનું કામ आकर्ण धनुर आसन करे छे। तो चलिए दोनों पैरों को आगे की ओर लेके आना है। अब दोनों हाथ से दोनों पैर के अंगूठे को पकड़ेंगे। अब लंबी गहरी अंगूठा पकड़ो। हाँ, कैसे आ मैडम तो अंगूठा पकड़ावा लगे। अंगूठो ना पकड़ाए तो एंकल पकड़ी लो, अंगूठो ना पकड़ाए तो एंकल पकड़ी लो।
अब लंबी गहरी सांस लेते हुए अपने लेफ्ट लेग को खींचेंगे लाए कान के पास में. આમ ધનુષ ચડાવતા હોય ને એમ ખેંચો. તમારો આ હાથ પોઇન્ટેડ રહેવો જોઈએ. એલ્બો આકાશની તરફ પોઇન્ટેડ રહેવી જોઈએ. નજર સામને કી તરફ, નજર સામને કી તરફ. વેરી ગુડ. 1 2 3 4 5 6 7 8 9 एंड 10. बहुत ही धीरे से वापिस आए. आ करवाથી પણ હાથ પગનો દુખાવો ઓછો થઈ જાય છે. यही क्रिया राइट लेग से करेंगे. अब फिर से लंबी गहरी सांस लेते हुए अपने राइट लेग को खींचेंगे. लाए कान के पास में खींचे 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 खींचे. हाँ खेचो बधा. धनुष चढ़ाओ बराबर. वेरी गुड. 1 2 नजर सामने की ओर, सामने की ओर. 3 4 5 6 7 8 9 एंड 10. बहुत ही धीरे से वापिस आएंगे. गुड जॉब एवरीवन. एंड रिलैक्स. एक सामान्य सांस अंदर, धीरे से बाहर. તો યોગ એ માત્ર આસન જ નથી, જિંદગી જીવવાની પદ્ધતિ છે. ખાવા પીવાની, ઊંઘવાની, વિચારવાની આદતોમાં પણ ધ્યાન રાખવાનું હોય છે. જીવનને નિયમિત બનાવવું જરૂરી છે, જેથી વ્યક્તિના શારીરિક, માનસિક, સામાજિક, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ દરેકમાં પરિવર્તન જોવા મળે છે. નિયમિત પ્રવેગ યોગમાં જોડાયા બાદ આ અમૂલ પરિવર્તન તમે ચોક્કસ અનુભવતા જ હશો. એ આશા સાથે ફરી મળીશું. નમસ્તે.